તાલાલા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે। તાલાલા દાવાગીર ગામે ધોધમાર વરસાદ નોંધાયો। વીરપુર ચિત્રોડ ગામે વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો ભારે વરસાદથી શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વધુ અપડેટ સાથે સંવાદદાતા રાકેશ પરડવા અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, ગીર સોમનાથમાં વરસાદની શરૂઆત। ચોક્કસથી ભાવિની 2 દિવસની મેઘરાજા મન મૂકીને ગીર સોમનાથ અને ગીર પંથકમાં વરસી રહ્યા છે। આજે બીજા દિવસે પણ તાલાળાના ધાવાગીર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે, વીરપુર, ચિત્રોડ, ગીર, આમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને અંદાજે 30 મિનિટમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસી પડતા જે ધાવાગીરને ગામની જે શેરીઓ છે તેમાં વરસાદી પાણી વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ વરસાદના પગલે જે ધરતીપુત્રો છે તેમાં પણ હરખની હેલી પ્રસરી ચૂકી છે। જે માનવ જીવન છે જે અસહ્ય ઉકળાટથી અકળાયું હતું અને વરસાદ આવતા ઠંડકનું વાતાવરણ પણ પ્રસરી ગયું છે, એટલે સામાન્ય નાગરિકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે। ભાવિની, આભાર માહિતી માટે।